લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે લાખણીમાં ખેડૂતોની બેઠક યોજાઈ. આજરોજ લાખણી તાલુકાના વાસણા ગામે સુજલામ સુફલામ કેનાલ પર ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે આગામી દિવસોમાં લડત ચલાવવાની રણનીતિ ઘડવામાં આવી હતી. ખેડૂત આગેવાને જણાવ્યું કે સરકાર દ્વારા 11 તારીખથી કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાતને આશરે 20 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. બીજી તરફ વરસાદ પણ ખેંચાતા ખેડૂતોને વાવેતર અને પાક બચાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બેઠકમાં ખેડૂતોનું કહેવું છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી માટે સમયસર સિંચાઈનું પાણી મળવું અત્યંત જરૂરી છે. સરકાર તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડે જેથી ખેડૂતો પોતાના પાકનું યોગ્ય ઉત્પાદન અને વળતર મેળવી શકે. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં લાખણી વિસ્તારના તમામ ખેડૂતો એકજૂથ થઈ સરકાર સામે આંદોલન અને લડત ચલાવશે. અહેવાલ રાજપૂત રૂડાભાઈ વાવથરા. અધિકારીઓએ એવું કીધું કે 15 તારીખ તમારી સુજલામ સુફલામમાં પાણી ચાલુ થશે, પણ હજી સુધી અમને સુજલામ સુફલામમાં પૂરતી બિલકુલ પાણી આપેલું નથી. તેના અનુસંધાને ત્યારે વાહણા ખેડૂતો હજારોની સંખ્યાની અંદર મળ્યા છે. આ ખેડૂતો સુજલામ સુફલામના વેદના ખેડૂતો છે, કારણ કે પાણી અમારે ચાલે એવું નથી. અત્યારે વાવેતરનો સમય છે, તેના અનુસાર સરકારે પાણીની વાત કરી હતી, પણ અમને પાણી આપેલું નથી. જો 12 કલાકની અંદર આ સુજલામમાં લાખણી વિસ્તાર સુધી પાણી પહોંચશે નહીં, ટૂંક સમયની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે, આંદોલન થશે, ધરણા થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે આ મારી વેદના છે, આ મારી માગણી છે. જો અમારી માગણી સરકાર સ્વીકારશે નહીં તો આનું પરિણામ સરકારશ્રીને ભોગવવું પડશે. જય જવાન, જય કિસાન.